ગોળાના ગોટે ગોટા ખેડામાં ગોડાઉનમાં ભીષણ લાગી આગ, અફરાતફરી મચી, ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ। બુધવાર સવારે આ ઘટના બનતા નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડ ટીમ દોડતી ગઈ। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। વેરહાઉસમાં ભારે દોડધામ મચી। ખેડા તાલુકાના હરિયાળા ગામની સીમ તાબે બેટરી લાટમાં આવેલ વેરહાઉસના ગોડાઉનમાં બુધવારે સવારે કોઈ કારણોસર આગ લાગી। આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે આગના ગોટે ગોટા અડધા કિમી દૂરથી દેખાવા લાગ્યા। બનાવની જાણ ખેડા ફાયર બ્રિગેડ તેમજ તે બાદ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનો વોટર બ્રાઉઝર સાથે દોડી આવ્યા। આગ પર કાબૂ મેળવવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। હાલ સુધી આગ કાબૂમાં આવી નથી। બનાવના પગલે આ વેરહાઉસમાં ભારે દોડધામ મચી હતી। અંદર ધુમાડો હોવાથી ગોડાઉનની દિવાલો તોડી આગને કાબૂમાં લેવાના ફાયર કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે। કોઈ જાનહાની ન થતાં રાહત। ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોજિસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર સતત વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। આગ લાગવાના 2 કલાક બાદ પણ આગ કંટ્રોલમાં આવી નહોતી, જેથી ખેડા, નડિયાદ, ONGC ખેડા અને અમદાવાદના ફાયર બ્રિગેડ કર્મીઓની મદદ લેવાઈ। જોકે હાલ આગ પર 70% જેટલો કાબુ મેળવી દેવાયો છે। કોઈ જાનહાની સર્જાઈ નથી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા। હરિયાળાના તલાટી જ્યોત્સનાબેને જણાવ્યું હતું કે આજે સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે આગની ઘટના બની છે। સુમાલ લોજિસ્ટ જ્યાં 2 કંપનીનો માલ હોવાની શક્યતા છે। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે। જે સમયે આગ લાગી ત્યારે આ ગોડાઉનમાં કોઈ હાજર નહોતું। સેટ પણ આવ્યા ન હોવાથી મજૂરો પણ બહાર જ હતા। આ સમયે આગના ધુમાડા દેખાતા તપાસ કરાતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું। હાલ હું અને ખેડા પ્રાંત તેમજ મામલતદાર બનાવ સ્થળે હાજર છે। આગ હજુ સંપૂર્ણ કાબૂમાં આવી નથી। અંદર ધુમાડો હોવાથી ગોડાઉન દિવાલો તોડી આગને કાબૂમાં લેવા ફાયર કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે। ગોડાઉનમાં ઘી, તેલ સહિતનો સામાન હોવાથી આગ વિકરાળ બની। અહીંયા કામ કરતા કૌસર સૈયદે કહ્યું કે અમે જ્યારે ગોડાઉનનો દરવાજો ખોલ્યો ત્યારે આગની જાણ થઈ, જે બાદ અમારા ફાયર સેફટી ગાર્ડથી આગને બુઝાવવાની કામગીરી કરી, પરંતુ આગ ભીષણ હોવાથી તેમાં અસફળ નીવડ્યા। બાદમાં આસપાસના ફાયર સ્ટેશનમાં કોલ કરાતા ફાયરની ટીમો આવી પહોંચી। ગોડાઉન બંધ હતું। આ ગોડાઉનમાં ઘી, તેલ વગેરે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ। 8-10 વોટર બ્રાઉઝર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી રહ્યા છે। અમારા અધિકારીઓ પણ બનાવ સ્થળે દોડી આવ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો બસર ચિસ્તી, ખેડા, ગુજરાત।